હેલો ગાઈસ, આજના સન્ડે વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે અમે કઈક નવી શાકભાજી સબ્જી બનાવવા જઈ રહ્યા છીએ. તો આ છે જોયલભાઈ. ચશ્મામાં કેવા લાગે છે? ચશ્મામાં डिप्रेशन में रहता हूँ हमेशा. अब भी मैं डिप्रेशन में हूँ. અમે અત્યારે તપેલા લેવા આયા છે. તપેલા, હા, અહીંયા થી તપેલા ને સગડો ને એવું બધું લેવાનું છે પેલા. પછી ખબર નહીં પ્રોગ્રામમાં તો શું છે, પણ પેલા બધું લઈ તો જવું પડશે. ચલો મળીએ આગળ જઈને. ઉઠી ગયો સાઈ વાળો તો હા એ રેવા क्यों ले आती हो અહીંયા થી લેતો એ रेवा तो सब प्रोग्राम हो रहा है. ये देखो, ये बड़ा बड़ा आ गए. 200 रुपए डाल के 100 रुपए का खाने के लिए आया हूँ. वो भी दे काम से. कहना क्या चाहते हो? भी देगा हमसे. और ये कुछ लेने जा रहे हैं. ये आजो आजो अमन जी, रुको जरा, सबर करो. सोयाबीन सोयाबीन ये है. આ છે અજ્જુભાઈ, છોકરો લઈને આ છે. અમે બધો શાક બનાવવા માટે જે સામાન લઈને ઉપર આવી ગયા છીએ ધાબા પર, તમે જોઈ શકો છો. ગોલુભાઈ ને બે ઉભા છે. ગોલુભાઈ, તમારું શું કહેવું છે? આજે આપણે કઈ સબ્જી બનાવવાની છે? કહી દેજો એકવાર. સોયાબીન નું, હા, સોયાબીન ની સબ્જી બનાવવાની છે. અને આ પાછળ આપણા સંકેતભાઈ પણ આવી ગયા છે. અને ત્યાં પેલા લોકો ફોટોગ્રાફી કરી રહ્યા છે. શું શું જોવે છે? શું જોવે છે? ગરમી લાગે છે. ક્યાંથી આવી જાય છે આવા લોકો? કોઈ યાર ખબર નહીં પડતી. હજુ અહીંયાથી કોક નો કોક તો આવશે. શાકભાજી લઈને આયા એટલે શાકભાજી એ ભાઈ, આ ભાઈ લઈને આ મારા પૈસા આવી છે 5 જણ. कौन है ये लोग? कहाँ से आते हैं ये? 5 જણના પૈસા આવી ગયા મારા બાકી. 800 પતાવાનું 1000 થઈ પણ 200 રૂપિયા. જો અમનજી ડુંગળી ને સમારી રહ્યા છે. આ સંકેતભાઈ ને બે आँख में से आंसू आ रहा है भैया. क्या हो रहा है? आँख में से आंसू आ रहा है. रो रहा है. બધા ધોઈ નાખવાના કાયદેસર. બસ તો હું બેઠો બેઠો છું. છાસ કેટલી લાવવાની? છાસ કોણ દો છે? તું સન્ડે બ્લોગ માં અમારા દર વખતે સોયાબીન સિવાય બીજું કઈ હોતું નથી. એટલે અમારો વિચાર એવો છે કે તમે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, અને મારા વ્યૂઝ 1 મિલિયન ઉપર થઈ જાય તો કંઈક સારું બનાવીશું ને સારું તમને બતાવીશું અમે. પણ આમાં ભાઈ એવું છે ને કે આપડે બધાને સોયાબીન વગર કશું ભાવતું જ નહીં, એટલે આપડે દર વખત સોયાબીન નો પ્રોગ્રામ આવે. પણ મારે તો બીજું બધું ભાવે છે. ના ના, આપણે એકવાર સોયાબીન વગર પણ 2 વાર અલગ અલગ બનાયેલું છે ભાઈ. તમને ના ખબર હોય તો એકવાર ભરતું નતું બનાવ્યું. ભરતું બનાવ્યું તો પછી પણ તો તમે 4 હાથી ખાતા હતા. ये जो सोयाबीन અહીંયા पलाट દીધા છે. और ये देखो राइस बनाने के लिए कैसे बनाए उसकी रेसिपी देख रहा है. मतलब वो अलग ही लेवल का बंदा था. જો મોબાઈલ માં જોઈને રાઈસ કઈ રીતે બનાવાય એ જોઈ હતી મોબાઈલ માં. શેનું બનાવું છે? ચોમાસામાં કંકોરાનું શાક બનાવ્યા. તમારા માટે કંકુડો ને અમારા માટે ખરું કારેલાનું ભરેલું શાક. હા, જો આપણા રવિભાઈ આવી ગયા છે. ડુંગળી બધાએ સમારી દીધી છે. અહીંયા પડી છે. એક જગ ત્યાં છે, એક જગ અહીંયા. સોયાબીન ઉપર ચડાવી દીધા છે સગડા ઉપર. અને આ તમે જોઈ શકો છો અમારા રસોઈયા નીરજભાઈ આવી ગયા છે. જો આ બધા આ ડુંગળી સમારે છે રિતિકભાઈ. અરે ટામેટા કરવા, ટામેટા સમારવા બેઠા છે. જો
આ જો સંકેતભાઈ આ કઈક મિક્સર લઈને બેસી રહ્યા છે. કેમ ભાઈ બેસી રહ્યા છો આ મિક્સર લઈને? પ્લગ છે આ બાજુ અંદર. આપણે તમારે કરવું નહીં એમ કોને? જતા રહો, તે નવાઈ નું નહીં લાયા કોઈ. સહજ બધાને ઘેર મિક્સર તો હવે બીજી વાર લઈને આવશું. ટાણી નહીં કરવાની. સંકેતભાઈ શું કહી રહ્યા છો? સંકેતભાઈ આગળ જો ગ્રેવી બનાવી રહ્યા છે. જો આ બે જણા ડુંગળીની ગ્રેવી બનાવી રહ્યા છે. હમણાં તો ત્યાં પેલું મિક્સર લઈને બેસી રહ્યા હતા પણ પ્લગ જો આવ્યો. જો ડુંગળી નાખને ભાઈ બતાવ્યા વગર અત્યારથી રવિભાઈ તૈયારી કરી રહ્યા છીએ. આગળ આ તીતાભાઈ રસોઈયા मिर्च डाल दी है हमने. देखो ये लास्ट है ग्राइंडिंग अपना. લાસ્ટ છે આ બધો એટલે દેખો તમે જોઈ શકો છો ડુંગળી ને બધું. ટામેટાની ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ લસણ ને આદુ આવી ડુંગળી અહીંયા જો સોયાબીન ये પરફેક્ટ. ખાલી હવે જીરા અને છાશ જ બાકી છે. આ પાણી લઈ ગયા ઢોળ દે. સોયાબીન ને નીચોઈને બહાર કાઢી દીધા છે. કટિંગ પણ કરી દીધા છે. જો લાલ મરચું એકદમ. શું છે? શું પડી જાય? कौन है ये लोग? ના ના પડે. તમારા જેવો હાથ નહીં ને એટલે ના પડે. જો વ્યવસ્થિત તમે આમ લાગે. હા મુજે લે કેમેરા માતા ના આવી છે. જો છો સોયાબીન બની ગયું છે. આપણા રસોઈયા નીરજભાઈએ બનાવી દીધું છે કમ્પ્લીટ. બધા છાશ બનાવવા બેઠા છે. લે તું ખોલ લે લે તું ખોલ લે 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 ખાલી થેલી લે આ બધી થેલીઓ પર દો લે આજે મે કોને કજે બોલે ફૂલ ડીશ કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે. રોટલો, છાશ, સોયાબીન, ટમેટા, ડુંગળી. જો બધા જમવા પણ બેસી ગયા છે કમ્પ્લીટ લાઈનમાં. મેઠું બેઠું નાખું છે. હા ભાઈ આપી રહ્યા છે. અહીંયાથી કાઢી રહ્યા છે બધું. બધા જમીને ઉભા થઈ ગયા છે. તમે જો આ બે જો આ બે ને હજુ ખાવાનું પૂરું થયું નથી. સાચી વાત છે. જે વધુ છે આ ભાત બહુ પડ્યા છે. તમે જોઈ શકો છો હવે આપણે બધું કામ કમ્પ્લીટ કરી દીધું છે. બધાએ ખાઈને કામ પણ પૂરું કરી લીધું છે ને આ બધું મૂકવા જાય છે હવે. આ તો કઈક ને કઈક બોલતા જ હોય છે. જો આ તપેલા ને એવું ધોઈને કમ્પ્લીટ કરી દીધું છે.